સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ પોષણ યોજના હેઠળ છે 11 માસના કરાર આધારિત છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે, જેમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી છે કરવામાં આવશે। તો આ વિડીયોમાં આપણે મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે। આ ભરતી છે કયા જિલ્લામાં આવેલી છે, કેટલું પગાર ધોરણ છે અને કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે તે તમામ માહિતી જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત ભરતી ભરવા માટેની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે। અહીં તમને કોષ્ટક આપેલું છે, તે કોષ્ટકમાં જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા અને માસિક મહેનતાણું આપેલું છે। પહેલી આપણે જે છે જગ્યાની વાત કરીએ તો તે છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની જગ્યા છે અને જગ્યાની સંખ્યા છે 2 જેટલી જગ્યા રહેલી છે। માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણની આપણે વાત કરીએ તો 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે તમારી આમાં છે નિમણૂક કરવામાં આવશે। ત્યારબાદ બીજી જગ્યાની વાત કરીએ તો તે તાલુકા કક્ષાએ તાલુકા એમડી સુપરવાઇઝરની જગ્યા છે। કુલ જગ્યાની વાત કરીએ તો 11 જેટલી કુલ જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે અને 25,000 રૂપિયા જેવું માસિક મહેનતાણું અથવા તો પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ આ ભરતી વિશે તો મિત્રો, પીએમ પોષણ યોજનાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડી સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદ કરવા માટે યોગ્ય લાયકાત અને પુરાવા અને જે પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે છે અરજી મંગાવવામાં આવેલી છે। અરજી ફોર્મ છે, નિમણૂક માટેની લાયકાત, શરતો, જિલ્લા પુરવઠા કચેરી, પીએમ પોષણ યોજના, બીજો માળ, કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી તમને જે છે મળશે અથવા તો રાજકોટ.gujarat.gov.in માં સ્લેશ કરીને નોટિફિકેશન ઉપર જઈને અથવા તો રાજકોટ.nic.in ની નોટિસ કેટેગરીમાં જઈને રિક્રુટમેન્ટ ઉપરથી તમે છે આની વધારાની માહિતી છે તે મેળવી શકશો। ત્યારબાદ હવે નિયત નમૂનાના જાહેરાત થયાના 10 દિવસની અંદર તમારે છે આની જે છે અરજી તમારે છે 10 દિવસની અંદર કરવાની રહેશે। અરજી તમારે તમે રૂબરૂ પણ આપી શકો છો અથવા તો સાદી ટપાલથી અથવા તો રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે મિત્રો તે અરજી કરી શકો છો। જિલ્લા પુરવઠા કચેરી, પીએમ પોષણ યોજના, બીજો માળ, કલેક્ટર કચેરી રાજકોટ ખાતે મિત્રો તમારે છે આ સરનામા પર અરજી કરવાની રહેશે। અરજીનો જે સમયગાળો આપેલો છે તે રાજકોટ ખાતે 10:30 થી 6:10 સુધીમાં જે છે તે સમયગાળા દરમિયાન અરજી મળી રહે તે રીતનું છે તમારે જે છે અરજી કરવાની રહેશે। અરજી કરતાં પહેલાં ઉમેદવારે છે જગ્યા માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચના અને માર્ગદર્શિકા છે તેમણે પહેલાં વાંચી લેવાની રહેશે। હવે મિત્રો આ જગ્યાઓ અંગે પસંદગી યાદી છે મિત્રો જિલ્લા પુરવઠા અધિકારીની જે પીએમ પોષણ યોજનાની કચેરી છે તેના નોટિસ બોર્ડ ઉપર છે આ મૂકવામાં આવશે, જે પણ ઉમેદવારો છે પસંદ કરવામાં આવશે તેને। આ ઉપરાંત મેરિટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારને છે પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી રાજકોટ દ્વારા છે તેને લેખિતમાં અથવા તો ઈમેલના મારફતે છે જાણ કરવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો છે આ અરજી છે રાજકોટ જિલ્લામાં આવેલી છે। તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે જલ્દીથી એપ્લાય કરી દેજો, કેમ કે 10 દિવસ સુધી છે તમે આની અરજી છે તે કરી શકશો।